નમસ્કાર ખેડૂત મિત્રો, તમારા માટે આ એક સારા સમાચાર છે। આ ખેડૂત ઉપર 38 જેટલી યોજનાના ફોર્મ ભરવાના શરૂ છે અને ખૂબ ટૂંક સમયમાં આ ફોર્મ ભરવાના બંધ થઈ જશે। તો મિત્રો જલ્દીથી વિડીયોને આખો જોઈ શું તારીખ છે અને શું પ્રોસેસ છે તે આ વિડીયોમાં જોઈ તમે ફોર્મ ભરી દો। મિત્રો આમાં બે પ્રકારની યોજના છે। એક યોજના છે તેમાં તમે 7 દિવસ સુધી ફોર્મ ભરી શકો છો અને બીજી યોજના છે તેમાં તમે 15 દિવસ સુધી ફોર્મ ભરી શકો છો। પહેલા આપણે જોઈએ 7 દિવસ માટેની કઈ કઈ યોજનાઓ છે। તમે જોઈ શકો છો 1/12/2024 થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। આ યોજનાઓ આ પ્રમાણે છે: અર્ધપાકા મંડપ, વેલાવાળા શાકભાજીના પેડલ, મિશન મધમાખી કાર્યક્રમ, કાચા મંડપ, ટામેટા, મરચા અને અન્ય શાકભાજીના ટ્રેલીસ, ટ્રેક્ટર કે જે 20 HP સુધીનું, ત્યારબાદ શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન, સરગવાની ખેતીમાં સહાય, ટ્રેક્ટર માઉન્ટેન ઓપરેટર સ્પેર જે 20 HP થી ઓછા, પ્લાસ્ટિક મલ્ય લેઇંગ મશીન, પાવર નેપસેક સ્પેર અને પાવર ઓપરેટર તાઇવાન જે 12 થી 16 લીટરની ક્ષમતા ધરાવે છે, ખેતર પરના ગ્રેડિંગ, શોર્ટિંગ, પેકિંગ એકમ ઊભા કરવા સહાય, પાવર નેપસેક સ્પેર અને પાવર ઓપરેટર તાઇવાન સ્પેર, કાપણીના સાધનો, ત્યારબાદ સ્વયં સંચાલિત બાગાયત મશીનરી, પ્રોસેસિંગના સાધનો, કંદ ફૂલો માટે સહાય, બાગાયતી પાકના પ્રોસેસિંગના નવા યુનિટ માટે સહાય, દાંડી ફૂલો માટે સહાય, ઔષધીય સુગંધિત પાકોના માટે નવા ડિસ્ટિલેશન યુનિટ। તો મિત્રો આટલી યોજના છે તે તમારે 7 તારીખ સુધીમાં ફોર્મ ભરી દેવાનું રહેશે। હવે આપણે વાત કરીએ 15 દિવસ માટેની આ યોજનાઓ વિશે। તો એમાં કઈ કઈ યોજનાઓ છે તે આપણે જોઈએ। આંબા તથા જામફળ ફળ પાક ઉત્પાદકતામાં વધારવાનો કાર્યક્રમ, વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળ પાકો તેના માટે સહાય મળવા પાત્ર છે। આંબા તથા લીંબુના ફળ પાકને જૂના બગીચાઓને નવસર્જન માટે સહાય, ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે, કમલમ ફળ એટલે કે ડ્રેગન ફ્રૂટના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ, પોલી હાઉસ નળાકાર સ્ટ્રક્ચર માટે, ખેડ ફળ પાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, નેટ હાઉસ નળાકાર સ્ટ્રક્ચર માટે, કોમ્પ્રિહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ, રાઇપનિંગ ચેમ્બર, ટિશ્યુ કલ્ચર ખારેકની ખેતીમાં સહાય, સંકલિત કોલ્ડ ચેઇન સપ્લાય સિસ્ટમ, નાળિયેરી વાવેતર વિસ્તાર સહાય, ફંક્શનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એમાં કલેક્શન, સોર્ટિંગ, ગ્રેડિંગ, પેકિંગ એકમો વગેરે તેમજ ગુણવત્તા નિયંત્રણ પૃથ્થકરણ પ્રયોગશાળા માટે, પપૈયા ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, નાની નર્સરી 1 હેક્ટર, ફળપાક પ્લાન્ટિંગ મટીરિયલમાં સહાય। તો આ પ્રકારની કુલ 38 પ્રકારની યોજનાઓ શરૂ થઈ છે। તો મિત્રો ફોર્મ ભરવાનું ચૂકતા નહીં, છેલ્લી તારીખ સુધીમાં અચૂક ફોર્મ ભરી દેજો। ધન્યવાદ।